કેમ છો બાળકો? ચલો અત્યારે આપણે કઈ થીમ ચાલે? છોડ અને ખોરાકનું પુનરાવર્તન. ચલો આને શું કહેવાય? કાકડી. પછી આને શું કહેવાય? એવી રીતે આને શું કહેવાય? આને શું કહેવાય? અને આ લાલ લાલ એને શું કહેવાય? ટામેટા. સરસ. આપણે શાક બનાવીએ તો આપણે પહેલા શાકભાજી મમ્મી શું કરે? ધોય. આપણી મમ્મી શાક બનાવે તો શાકભાજી ધોઈ ને? આ શાકભાજી કેમ ધોવી પડે? કીટાણુ હોય એટલે એ ગંદી હોય, ધૂળ લાગેલું હોય ને તો આપણે પહેલા એને શું કરવાનું? ધોવાનું. કેમ ધોવાનું? એમાં ધૂળ લાગેલું હોય, કીટાણુ હોય. આપણે નહીં ધોઈએ તો શું થાય? આપણા પેટમાં જાય ને પછી આપણને શું થાય? બીમાર પડાવાય. બીમાર પડાવાય ને? ચાલો આ શાકભાજી મેં ધોઈ નાખી ને? ચાલો હવે તમને પાણી દેખાય? પાણી ગંદુ કે ચોખ્ખું દેખાય? ગંદુ. આ બધું આપણે શાકભાજી ધોઈએ તો પાણી ગંદુ દેખાય ને? તો આટલું બધું ગંદુ પાણી આપણા પેટમાં જશે તો આપણે બીમાર પડીએ ને? એટલે આપણે શું કરવાનું? આપણે મમ્મીને કહેવાનું, મમ્મી શાકભાજી બજારમાંથી લાવે, આપણા વાડામાંથી લાવે તો પહેલા શું કરવાનું? ધોવાનું. નહીં ધોય તો એમાંના કીટાણુ આપણા પેટમાં જાય. પેટમાં જાય ને? હા, એટલે આપણે હંમેશા શાકભાજી ધોઈને ખાવાનું. હવે ધોઈને ખાશો? તમે તમારી મમ્મીને કહેશો? યાદ રહેશે તમને? સરસ.